સિલ્વર બૂમ, રોકાણકારોને ચાંદી, મોટો દલ્લો કમાયા છતાં હવે પસ્તાવો. ચાંદીના ભાવ ₹3 લાખે પહોંચતા કહી ખુશી કહી ગમ. લોન કે ઉછીના લઈને ચાંદીમાં નાણાં રોકનારા પણ ટૂંકા ગાળામાં ખાટી ગયા, તો સંખ્યાબંધ વેપારીઓ, કારીગરો બેકારીની ગરતામાં. આઈજીએસટી સેસનો 40%નો લાભ લેવાના કૌભાંડમાં અમદાવાદ કસ્ટમ્સના ઇન્સ્પેક્ટર રૂપરામ યાદવની ધરપકડ થઈ. ગુજરાતમાં ચોમાસા અને શિયાળામાં કાર્ડિયેક કેસો વધારે, ઉનાળામાં ઓછા, દોડધામથી દિલ પર બોજ. કોરોના કાળ કરતાં 2025માં બમણા કેસો. 108ને કોલમાં 21%થી વધુ 51થી 60 વર્ષના લોકોના. 20 વર્ષની ઉંમર પછી હૃદયરોગની સંભાવના કે કેસો વધે છે. ખેડૂતોના વિરોધ વચ્ચે દ્વારકા નજીક એરપોર્ટ નિર્માણ માટે સર્વેનો પ્રારંભ. ફળદ્રુપ જમીન છોડીને અન્યત્ર એરપોર્ટ બનાવવા ખેડૂતોની માંગ. પ્રાંત અધિકારી સહિતની ટીમ 8 દિવસ સુધી પ્રાથમિક સર્વે કરશે. દબાણો સામે કાર્યવાહીનો નિર્દેશ. ખિસ્સામાંથી મળેલા મોબાઈલ ફોનના આધારે ઓળખ થઈ. મિલકતતા વિવાદમાં આપઘાત કર્યો હોવાનું અનુમાન. વડોદરા. પરિવારના ઝઘડાના કારણે સુરતના દંપતીએ વડોદરા આવી ટ્રેન સામે પડતું મૂકીને આપઘાત કરી લીધો હતો, જે અંગે રેલવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સાપુતારા નાસિક હાઈવે પર રસ્તા રોકો આંદોલન. ત્રીજા દિવસે પણ હજારો લોકો રસ્તા પર. ટ્રાઇબલ પ્રોટેસ્ટ ઓન સાપુતારા નાસિક હાઈવે. સાપુતારા નાસિક નેશનલ હાઈવે પર સતત ત્રીજા દિવસે રસ્તા રોકો આંદોલનને પગલે જનજીવન પ્રભાવિત થયું છે. આદિવાસી સભા દ્વારા આપવામાં આવેલા રસ્તા રોકો આંદોલન કારણે નાસિક શેરડી જતા ભાવિકો સહિતના મુસાફરોને હાલાકી વેઠવી પડી રહી છે. અમદાવાદ. સારવારના બહાને લાખો રૂપિયા પડાવતી નકલી ડોક્ટરોની ગેંગનો એક શખ્સ ઝડપાયો. સિનિયર સિટીઝનને નિશાન બનાવતા.